वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्महं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। સેવાના ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 120મો ભાગ લઈશું શિક્ષાપત્રીમાં. 195મો શ્લોક આપણે જોતો છેલ્લે. એમાં સાધુના ધર્મો ચાલે છે. એમાં સાધુએ કે પરમહંસોએ જળભરતની જેમ વર્તવું, એવું આપણે છેલ્લે વાર એ શ્લોકમાં જોયું હતું કે પરમહંસોએ જળભરતની જેમ વર્તવાનું કહેલું છે. પરમહંસ અમારા સાધુ તેમણે વર્તવું જળભરતની જેમ રીતે વર્ત્યા હતા એ રીતે વિસ્તારથી આપણે જોયું હતું. આજે આપણે 117મો શ્લોક જોઈએ છે. વર્ણિભિઃ સાધુભિઃ ચેતૈર્વર્જનીયં પ્રયત્નતઃ તાંબૂલસ્ય ઇફેનસ્ય તમાલાનેશ્ચ ભક્ષણમ. એનો અર્થ એવો થાય છે, અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે તાંબૂલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિનું જે ભક્ષણ તે જતને કરીને વર્તવું. મહારાજ કહે છે કે જે પરમહંસો છે અથવા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ છે, સાધુ છે, એમણે તાંબુલ, અફીણ, તમાકુ ઇત્યાદિના ભક્ષણનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરી દેવો. ભક્ષણ એટલે ખાવું નહીં. આવા શ્લોકો આપણે ઘણી વખત આ તો સાધુ પુરુષો એટલે આપણને ખાતા વાંધો નથી, એવું ઘણું વર્તા હોય ને એવું થતું હોય. ભાષ્યકાર સતાનંદ સ્વામી આ શ્લોકનો સમજાવતો કહે છે કે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ અને સાધુઓ હોય તેમણે તાંબુલ એટલે નાગરવેલનું પાન, તાંબુલ એટલે પાન બીડી ટૂંકમાં, અફીણ ગોળી પીતા હોય ઘણા બાવા હોય તો અફીણ, તમાકુ પણ ખાતા હોય તો કે આ જગ્યાએ કેપ કરનારી કોઈ પણ વસ્તુનું ભક્ષણ કરવું નહીં. કેપ કરનારી કોઈ પણ વસ્તુ હોય એનું ભક્ષણ ન કરવું. તાંબુલા વ્યજ્જનમ ચૈવ કાશ્યપાત્રે ચ ભોજનમ યતિશ્ચ બ્રહ્મચારી ચ વિધવા ચ વિવર્જયેત ઇતિ. આ શ્લોકની અંદર પ્રતિપાદન કરેલું છે કે સાધુ, બ્રહ્મચારી અને વિધવા સ્ત્રીઓએ પાન બીડાનું ભક્ષણ કરવું ને જો સાધુ અને વિધવા સ્ત્રીઓએ પણ પાન બીડાનું ભક્ષણ કરવું નહીં તથા આંખે આંજણ આંજવું નહીં. આંખે જે મેસ નાખે આપણે કહીએ છીએ ને એ કે આંજણ કરવું નહીં, અને કોસાના પાત્રમાં ભોજન કરવું નહીં. આ રીતે નિષેધ કરેલો છે. અને બ્રહ્મ વૈવત પુરાણમાં કહ્યું છે કે બ્રહ્મચારી અથવા સાધુ પુરુષો હોય તેમણે મધ, માંસ, કેપ કરનારી કોઈ પણ વસ્તુ, ડુંગળી, લસણ સાફ કર્યા વિનાની કોઈ પણ વસ્તુ, એટલે ડુંગળી લસણ સાફ કર્યા એવું નહીં, ડુંગળી લસણ એ ઉપરાંત કોઈ વસ્તુઓ જે સાફ સૂફી ના કરી હોય એવી વસ્તુ, ઘણા રસથી યુક્ત એવી રસાળ વસ્તુ હોય, ઘણી રસવાળી હોય એવી વસ્તુ, ઘણા રસથી યુક્ત એવી જે વસ્તુ, અને ઇન્દ્રિયોને ક્ષોભ પમાડનારી કોઈ વસ્તુ, ઇન્દ્રિયોને ક્ષોભ પમાડે, ઇન્દ્રિયોને ગમી જાય એ વસ્તુ હોય તેનું પણ ભક્ષણ કરવું નહીં. અને વળી વિષ્ણુ ભગવાનને નિવેદન કર્યા વિનાની વસ્તુનું પણ ભક્ષણ કરવું નહીં. આગળના શ્લોકમાં આવી ગયું કે નૈવેદ્ય કરીને જે પણ રસોઈ બનાવીને ભગવાનને નૈવેદ્ય કરી એટલે કે જમાડીને પછી પોતે જમવું. એમ અહીં આગળ ફરી કહ્યું, વળી વિષ્ણુ ભગવાનને નિવેદન કર્યા વિનાની વસ્તુનું પણ ભક્ષણ કરવું. કોઈ પણ વસ્તુનું ભક્ષણ કરતા પહેલા વિષ્ણુનું નૈવેદ્ય કરવું એટલે જમાડવા અને પછી પોતે જમવું, આવો ભાવ છે. એટલે અહીંયા આગળ બ્રહ્મચારીઓને આવી કેપ કરનારી વસ્તુ ખાવાની ના પાડી છે. આવું જોઈને આપણને એવું ના થયું છે કે આ તો બ્રહ્મચારીઓ એમના ધર્મ વિશેષમાં આપણને આગળ ભક્ષ્ય વસ્તુ ખાવાની ના જ પાડી છે કહેલું છે ને એમાં બધું આવી જાય. પણ છતાંય
ગૃહસ્થ છે એટલે આમાં વ્યસન એવું હોય તો લોકો ખાતા હોય, પણ જે સાધુ બન્યા છે એને તો કદાપી પણ ખાવી જોઈએ નહીં. આવી કેપ કરનારી વસ્તુ અથવા તો જે નિષેધ કરેલી છે એ વસ્તુઓ ભક્ષ્યમાં એટલે કે ભોજનમાં લેવી જોઈએ નહીં, ખાવામાં એનો ઉપયોગ કરવો જોઈએ નહીં, એવું કહેવા માંગે છે. આગળ શ્લોક લઈએ 198માં. સંસ્કારેષુ ન ભોક્તવ્યમ ગર્ભધાન મુખેષુ તૈ પ્રેતસાધેષુ સર્વેષુ શ્રાદ્ધે ચ દ્વાદશાહિનિકે. એટલે કે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમણે ગર્ભધાન આદિ જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં, એકાદશા પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમને પણ વિશે જમવું નહીં, તથા દ્વાદશા શ્રાદ્ધની વિશે પણ જમવું નહીં. સાધુ પુરુષો માટે આપણા હરિભક્તો પણ જે કાંતિક હોય બધા આવા નિયમો પાડતા હોય, એટલે અહીંયા સાધુ પુરુષ હોય એને મહારાજ કહે છે અમારા બ્રહ્મચારી હોય કે સાધુ હોય અને ગર્ભધાન આદિ સંસ્કારો વિશે જમવું નહીં. એકાદશા અથવા દ્વાદશા એટલે કે 11માનું શ્રાદ્ધ, 12માનું શ્રાદ્ધ એટલે 12 દિવસનું જે બધા જે શ્રાદ્ધ થતા હોય એ બધા પ્રેત શ્રાદ્ધ કહેવાય, તો એ શ્રાદ્ધને જમવું નહીં. એટલે સતાન સ્વામી કહે છે કે આ શ્લોકનું વિવરણ કરતા જણાવે છે કે બ્રહ્મચારીઓએ પણ અને સાધુ પુરુષોએ સંસ્કારોનું વિશે જમવું નહીં. અર્થાત ગર્ભધાન આદિ સંસ્કાર, કોઈ પણ સંસ્કારનું ભોજન થતું હોય ને તો સંસ્કારનું ભોજન, એવી રીતે ગર્ભધાન આદિ સંસ્કારનું ભોજન જમવું નહીં. ઘણી વખત આપણે ગાળ ખાતા હોય કે ખોળા પાણું કે અથવા તો બહારના દેશોમાં પેલું બેબી શાવર કે એ જમવું સાધુ પુરુષે નહીં. હરિભક્તો જેવો નિયમ પાડતા પણ સાધુ પુરુષને ચોખ્ખી ના પાડી છે કે એમણે આવા સંસ્કારોનું ભોજન કરવું નહીં. અથવા ગર્ભધાન આદિ સંસ્કારોમાં કોઈએ બ્રહ્મ ભોજન કરાવેલું હોય અને એમાં પોતાને પણ આમંત્રણ આપેલું હોય છતાંય ત્યાં ભોજન કરવું નહીં, ભલે બ્રહ્મ ભોજન હોય. કોઈ ગર્ભધાન સંસ્કાર છે બ્રહ્મ ભોજન કરાવ્યું હોય તો પણ કે છે અમારા સાધુ પુરુષે ત્યાં જમવું નહીં. તથા પ્રેતને ઉદ્દેશીને કરાયેલા જે શ્રાદ્ધોમાં પણ જમવું નહીં. પ્રેત શ્રાદ્ધ જેને કહેવાય છે, પ્રેતને ઉદ્દેશીને શ્રાદ્ધ કરાયેલા છે તો એવા શ્રાદ્ધમાં પણ જમવું નહીં. આ બાબતમાં મત્સ્ય પુરાણનું વાક્ય પ્રમાણરૂપ છે. એમાં કહ્યું છે કે સંસ્કારેષુ ન બુજ્જિત પ્રેત શ્રાદ્ધેષુ ચ વ્રતિ. આ શ્લોકનો અર્થ છે કે વ્રતિ હોય તેમણે અર્થાત બ્રહ્મચારીઓએ અને સાધુ પુરુષોએ ગર્ભધાન આદિ સંસ્કારો વિશે અને કોઈ પણ શ્રાદ્ધની વિશે જમવું નહીં. વ્રતિ એટલે જે વ્રતો કરતા હોય, તો બ્રહ્મચારીઓ હોય, સાધુ પુરુષ હોય, એકાંતિક ભક્તો હોય, એમણે ગર્ભધાન આદિકા સંસ્કારો અથવા તો કોઈ પણ પ્રકારનું શ્રાદ્ધ જમવું નહીં. અને જો જમે તો પ્રાયશ્ચિતનો અધિકારી થાય છે, એને પ્રાયશ્ચિત કરવું પડે. એટલે આવું જો જમે તો એને પ્રાયશ્ચિત કરવાનું હોય છે. આગળ 199મો શ્લોક. દિવા સ્વાપો કર્તવ્યો રોગાદ્યાપદમંતરા ગ્રામ્ય વાર્તા ન કાર્યા ચ ન શ્રવ્યા બુદ્ધિપૂર્વકમ. મહારાજ શ્લોકો એનો અર્થ એ થાય છે કે રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં, ગ્રામ્ય વાર્તા કરવી નહીં, જાણીને સાંભળવી પણ નહીં. જાણીને પણ સાંભળવી નહીં. કોને? તો આ સાધુ પુરુષોએ. મહારાજ કહે છે કે અમારા જે સાધુ પુરુષો છે અથવા બ્રહ્મચારીઓ છે એમણે રોગાદિક આપત કર્યા વિના દિવસે સૂવું નહીં. દિવસની નિંદ્રા વર્જ્ય. આમ તો બધાએ વર્જ્ય હોવી, કારણ કે દિવસની નિંદ્રા આપણને આળસુ બનાવે છે અથવા તો રોગ કરનારી બને છે. બીમાર હોય અથવા તો કંઈક એવું રાત્રિ સમય દરમિયાન કંઈક જાગરણ થયું હોય તો કોઈક વાર આમ વધો નહીં, પણ દિવસની નિંદ્રા સાધુ પુરુષે ક્યારેય કરવી નહીં. એવી રીતે ગ્રામ્ય વાર્તા પણ કરવી નહીં. અહીં શું કહે? રાગ વગર આપતકાલી અને દિવસે સૂવું નહીં. એટલે ઊંઘવાની વાત ખાલી એકલી નથી, સૂવાની પણ ના પાડી છે. દિવસે સૂવું નહીં અને જાણીને સાંભળવી પણ નહીં. ગ્રામ્ય વાર્તા કરવી નહીં, જાણીને સાંભળવી પણ નહીં. ગ્રામ્ય વાર્તામાં ઘણા સાધુ ગ્રામ્ય વાર્તામાં બહુ પડી જાય. તમે શું કરો છો, કોણ ભાઈ શું કરે છે, કેમ છો, મજામાં છો, કોઈ ખબર બરાબર છે, પણ પછી લાંબી વાતો મૂકી જાય તો એવી ગ્રામ્ય વાર્તાઓ કરવી નહીં. ભાષ્યકાર સતાનંદ સ્વામી કહે છે કે રોગાદિક આપતકાળ પડ્યા સિવાય દિવસની નિદ્રા કરવી
નહીં. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ પણ કહેલું છે કે નિષ્કલ્મપમ બ્રહ્મચર્ય મિચ્છતા ચરિતુ દિવા નિદ્રા સર્વાત્મના ત્યાજ્યા સ્વપ્ન દોષાન સ્વેક્ષતા ઇતિ. નિષ્કામ બ્રહ્મચર્યનું પાલન કરવાની ઈચ્છતા એવા બ્રહ્મચારીઓએ દિવસની નિંદ્રાનો ત્યાગ કરી દેવો. આ ભીષ્મ પિતા કહે છે કે જે નિષ્પાપ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું છે, જેણે એણે દિવસની નિંદાનો ત્યાગ કરી દેવો જોઈએ. સનતકુમાર સંહિતાને વિશે પણ પ્રતિપાદન કરેલું છે કે દિવસની નિંદ્રા કરવાથી બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વ્રતનો નાશ થઈ જાય છે. દિવસ દરમિયાન પણ ફરી સ્વપ્નમાં થાય તેમાં પણ ખોટા સ્વપ્ન પણ આવે. દિવસના દરમિયાન વીર્યપાત પણ થઈ જાય ને આ થાય તો એના વ્રતનો નાશ થઈ જાય છે. માટે નિષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે વિશેષ કરીને દિવસની નિંદાનો ત્યાગ કરવો. અને વળી નિર્ણય સિંધુને વિશે અત્રિ ઋષિએ પ્રતિપાદન કરેલું છે કે બ્રહ્મચારીઓને માટે દિવસની નિંદ્રા પતનરૂપ છે. દિવસની નિંદ્રા કેવી છે? બ્રહ્મચારીઓ માટે પતનરૂપ છે. તો દિવસની નિંદ્રા બ્રહ્મચારી ક્યારેય કરવી નહીં. વળી દક્ષે પણ કહેલું છે કે બ્રહ્મચારીઓને માટે દિવસની નિંદ્રા બંધન કરનારી છે. દક્ષે પણ કહેલું છે કે દિવસની નિંદ્રા બ્રહ્મચારીઓને માટે બંધન કરનારી છે. વિશ્વ સ્વર પદ્ધતિને વિશે દિવસની નિંદ્રાને પતનરૂપ કહેલી છે. આ રીતે બ્રહ્મચારીઓને સર્વે પ્રકારે દિવસની નિંદ્રાનો ત્યાગ કરવા યોગ્ય છે. દિવસની નિંદ્રા ગૃહસ્થોએ પણ ત્યાગ કરી દેવી. બોલો, આપણને પણ ગૃહસ્થોએ પણ દિવસની નિંદ્રાનો ત્યાગ કરી દેવી. આપતકાળ રૂપ હોય અથવા તો બીમાર હોય, રાત્રિ ઉજાગરો થયેલો હોય, કોઈક વખત નિદ્રા કરવામાં આવે તો એ આપતકાળ અથવા તો અપવાદ રૂપ છે. પણ કાયમ માટે ઘણા ભોજન લઈ અને તરત બપોરિયામાં 2-4 કલાક ઊંઘી જતા હોય તો એવી નિંદ્રા આપણા માટે ગૃહસ્થો માટે પણ બંધનકારક અથવા ગૃહસ્થો માટે પણ ના પાડેલી છે. મહાભારતની અંદર ગૃહસ્થના ધર્મમાં વ્યાસે કહેલું છે. મહાભારતના અંદર ગૃહસ્થના ધર્મો કયા છે? એમાં વ્યાસજી લખે છે કે ગૃહસ્થોએ દિવસની નિંદ્રા ક્યારેય પણ કરવી નહીં. પૂર્વે રાત્રિને વિશે અને પાછલી રાત્રિને વિશે નિંદ્રા કરવી નહીં. અહીંયા એવી એટલું નહીં, પણ કે પૂર્વે રાત્રિને વિશે, પૂર્વ રાત્રિને વિશે અને પાછલી રાત્રિને વિશે નિંદ્રા કરવી. એટલે બહુ વહેલા પણ ઊંઘી જવું નહીં અને પાછલી રાત્રિ પણ, પાછલી એટલે છેલ્લી જે રાત્રિ હોય, છેલ્લા 4 વાગ્યા 5 વાગ્યા પછી એ રાત્રિ પણ ઊંઘી જવું નહીં. એટલે ઊંઘી જવું નહીં એટલે એનો કે બહુ વહેલા નહીં ઊંઘવાનું અને બહુ મોડા સુધી પણ નહીં ઊંઘવાનું. વહેલા ઉઠી જવું જોઈએ ટૂંકમાં. અને સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે નિંદ્રા કરવી નહીં. સૂર્યોદય સમય, સૂર્ય ઉગવાનો સમય ચાલુ હોય અથવા સૂર્યોદય આથમતો હોય એટલે આપણે જે સંધ્યા સમય કહીએ છીએ એ સમય દરમિયાન પણ નિંદ્રા કરવી નહીં. અને ઋતુકાળ વિના સ્ત્રીનો સંગ કરવો નહીં. આ રીતે દિવસની નિંદ્રા ગૃહસ્થોને માટે પણ નિષેધ કરેલી છે. ઋતુકાળ સિવાય સ્ત્રીનો સંગ કરવો નહીં, એવું કહેલું છે. શાસ્ત્રો કહે છે માટે એનો પણ નિષેધ કરેલો છે. અને એ રીતે દિવસની નિંદ્રા ગૃહસ્થોને માટે પણ નિષેધ કરેલી છે. વળી મહાભારતમાં કહેલું છે કે અનાયુષ્યમ દિવા સ્વપ્નમ તથા અભ્યુદય સહિતા ઇતિ. તથા અભ્યુદય, દિવસની નિંદ્રા અને સૂર્યોદય સમયે નિંદ્રા આયુષ્યને નાશ કરનારી છે. દિવસની નિંદ્રા એક અને સૂર્ય ઉદય થાય એ સમયે નિંદ્રા આયુષ્યને નાશ કરનારી છે. માટે બ્રહ્મચારીઓ હોય, સાધુ પુરુષો હોય કે ગૃહસ્થો હોય, કોઈએ પણ દિવસની નિંદ્રા કરવી નહીં. એટલે બ્રહ્મચારી હોય, સાધુ પુરુષ હોય કે ગૃહસ્થ હોય, એને દિવસની નિંદ્રા કરવી. જો આગળ સાધુ પુરુષના શ્લોકમાં જ આવ્યું છે, પણ આ ગૃહસ્થો માટે એટલે આપણા માટે પણ આ વાત કહેલી છે કે દિવસની નિંદ્રા કરવી નહીં. હવે
કોઈ પણ દિવસની નિંદ્રા કરવી નહીં. અને કારણ કે દિવસની અધિક નિંદ્રા કરવાથી કફ થાય છે. જે દિવસે નિંદ્રા કરે છે એના શરીરમાં કફનું પ્રમાણ વધે છે અને કફથી ખાંસી થાય છે અને ખાંસીથી ક્ષયરોગ થાય છે. આ રીતે માધવ નિદાનને વિશે પ્રતિપાદન કરેલું છે. દિવસની નિંદ્રા કરવાથી કફ વધે એટલે ખાંસી થાય વધુ થાય એટલે ક્ષયરોગ થાય કે છે. એટલા માટે પણ નિંદ્રા દિવસની કરવી નહીં. માટે કોઈએ દિવસની નિંદ્રા કરવી નહીં અને વળી બુદ્ધિપૂર્વક ભગવાન અને ભગવાનના ભક્ત સિવાયની ગ્રામ્ય વાર્તા કરવી નહીં. વળી બુદ્ધિપૂર્વક પણ ભગવાન અને ભગવાનના ભક્ત સિવાયની ગ્રામ્ય વાર્તા કરવી. જરૂરી કામ હોય બરાબર, ખાલી ખોટા ટોળ તપ્પા કરે અને એમાં ટાઈમ પસાર કરે એવી ગ્રામ્ય વાર્તાઓ કરવી નહીં. ભક્તોની વાતો કરો, ભગવાનની વાતો કરો, અથવા જરૂર હોય ગૃહસ્થ છે એટલે ધંધાની હોય કે વાત હોય ખેતી પાણીની હોય તો એવી વાત જાણવા માટે શીખવા માટે કરી શકાય. પણ ખાલી એવી વાતો કરીને ગપ્પા મારીને છૂટા પડી જવાય, ઉપયોગી ના હોય એવી વાતો કરવી નહીં કે છે. નૂનમ દૈવેન નિહતા એ ચાચ્યુતક દાસુ ધામ હિત્વા શૃણ્વન્ત્ય સગદાથા પુરીશમિવી વિ અબુજઃ. આ ભાગવતના વાક્યમાં કપિલ ભગવાને માતા દિવહૂતિ કહેલું છે કે હે માતાજી, ભગવાન અને ભગવાનના ભક્ત સિવાયની જે ગ્રામ્ય વાર્તા છે એ ગ્રામ્ય વાર્તા વિષ્ટાનું ભક્ષણ કરનાર એવું જે ભૂંડ તેની પણ જે વિષ્ટા તેની સમાન કહેલી છે. ગ્રામ્ય વાર્તા કરવી કે છે કપિલ મુનિ પોતાની માતાને કહે છે ગ્રામ્ય વાર્તા કરવી જે ખપ વગરની એ ભૂંડ વિષ્ટા ખાય અને વિષ્ટા ખાયેલું ભૂંડ પાછું જે વિષ્ટા કરે અને એ વિષ્ટા સમાન છે. વિષ્ટા ખાઈને જીવતું હોય પણ એની વિષ્ટા કેવી હોય પાછી, એટલે તત્વ સ્વાર વગરની છે, એમાં કઈ રાય નહીં. તો કે એવી વાતો કરવા એ આની સમાન છે. માટે ગ્રામ્ય વાર્તા કરવી નહીં. એટલે ગ્રામ્ય વાર્તા તેને જે પુરુષો સાંભળે છે તે પુરુષો ખરેખર દુર્ભાગી છે. આવું વિષ્ણુ ધર્મમાં પણ કહેલું છે કે શ્રવણમ ગ્રામ્ય વાર્તાય કીર્તનમ ચાપી બંધકૃત ઇતિ. ગ્રામ્ય વાર્તાઓનું શ્રવણ અને કીર્તન આ બંને બંધન કરનારું છે. કીર્તન એટલે વાતો જ કરવી હતી, એમ ગાય ઘણા એ રીતે બકવાસ કર્યા કરતા હોય. તો કે ગ્રામ્ય વાર્તા એ શું કરે છે, શ્રવણ અને કીર્તન ગ્રામ્ય વાર્તાનું એ આપણે કીર્તન બનાવતા હોય ને પદો બનાવતા હતા અને ગાયનો જે આપણે કહીએ એવું તો કે છે એ બંધન કરનારી છે. માટે બ્રહ્મચારી હોય, સાધુ હોય કે ગૃહસ્થ હોય, કોઈએ પણ ગ્રામ્ય વાર્તા કરવી નહીં. ભગવાને પણ વચનામૃતમાં કહ્યું ભગવાનની કથા વાર્તા સાંભળીને પાછા પાંચ બેસીને ફરી પાછી ગ્રામ્ય વાર્તા પર ના ચડી જવું. પણ આપણે મોટા ભાગે કથા વાર્તા સાંભળીએ પછી બહાર નીકળીએ એટલે આપણે આવી વાતોમાં ચડી જઈએ છીએ. જે સાંભળી ના આવ્યા હોય એને ભૂલી જઈએ છીએ. એટલે અહીંયા કહે છે કે કોઈ પણ હોય, ગૃહસ્થ હોય, સાધુ પુરુષ હોય, બ્રહ્મચારી હોય, ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને સાંભળવી પણ નહીં. એનો આવો અભિપ્રાય છે. 200મો શ્લોક લઈએ. સ્વયં ન તસ્ય ખટ્વાયમ વિના રોગાદિ આપદમ નિચ્છમ વર્તિતવ્યમ ચ સાધુનામ અગ્રતઃ સદા. અને નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત કર્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં. સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. સાધુના ધર્મ છે કે નૈષ્ઠિક બ્રહ્મચારી હોય કે સાધુ પુરુષ હોય તેમણે રોગાદિક આપતકાર પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં. અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે કપટ રહેવું જોઈએ, કપટ રાખવું જોઈએ નહીં. તો સત્યાનંદ સ્વામી ભાવ સમજાવતા કહે છે કે રોગાદિક આપતકાળ પડ્યા વિના સાધુ અને બ્રહ્મચારીઓએ ખાટલા ઉપર શયન કરવું નહીં. આપતકાળમાં તો દોષ નથી, કારણ કે ધર્મનું પાલન પણ દેહની રક્ષાને અનુસાર જ છે. શરીર એક બરાબર હોય તો જ ધર્મનું પાલન યથાર્થ કરી શકાય. આપતકાળ હોય તો ખાટલા ઉપર સૂવું પડે, પણ બાકી બ્રહ્મચારી સાધુએ આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં. એટલે ભોય પથારી કરીને સૂવું, આવું કહેવાનો અર્થ છે.
કારણ કે ધર્મનું પાલન પણ દેહની રક્ષાને અનુસારે છે. શરીર બરાબર હોય તો જ ધર્મનું પાલન થાય. એટલે જ્યારે શરીર સારું ના હોય તો કે આપતકાળ હોય આવો ત્યારે ખાટલામાં સુવામાં આરામ કરવામાં વાંધો નથી. તો જ ધર્મનું પાલન યથાર્થ કરી શકાય છે. ખટ્વાયમ શયનમ બ્રહ્મચર્ય અખ્યવ્રત ભક્ત કૃત ઇતિ. ખાટલા ઉપર જે શયન છે તે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરનારું છે. ખાટલા ઉપરનું શયન છે એ વ્રતનો ભંગ કરનારું છે. બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે. માટે આપતકાળ સિવાય ખાટલા ઉપર સૂવું નહીં. અને વળી સાધુ લક્ષણે સંપન્ન કોઈ પણ ભગવાનના ભક્ત હોય એની આગળ હંમેશા નિષ્કપટ ભાવથી વર્તન કરવું. ભગવાનના ભક્ત હોય એની આગળ હંમેશા નિષ્કપટ ભાવથી વર્તવું સાધુએ. પણ કપટ રાખીને આપણને ઘણી વખત સાધુઓ છેતરતા હોય. પોતાને સ્વાર્થ સારું બોલી અને કપટથી છેતરતા તો કે એવો ભક્ત ઉપર ને કોઈ એમના સાધુ ઉપર પણ નિષ્કપટ રહેવું, કપટ રાખવું નહીં. જેવું હોય એવું કહી દેવું. અનુજીવિજેન ક્વાપી છદ્મ કાર્ય ન રાજની ગુરો શિષ્ય દવે સ્ત્રીભિઃ સર્વે સત્સુ તથૈશ્વરે ઇતિ. સનત કુમાર સંહિતાની અંદર કહેલું છે કે જે કર્મચારી વર્ગ હોય તેમણે રાજાની આગળ કપટ કરવું નહીં. પર સનત કુમાર સંહિતામાં કહ્યું છે કે કર્મચારી હોય એટલે દાસ જે હોય તો એમણે રાજાની આગળ એની આગળ કપટ કરવું નહીં, નિષ્કપટ રહેવું. એવી રીતે શિષ્યોએ ગુરુની આગળ કપટ કરવું નહીં. સ્ત્રીઓએ પોતાના પતિની આગળ કપટ કરવું નહીં. સાધુ તથા ઈશ્વરની આગળ કોઈએ પણ કપટ કરવું નહીં. કોઈએ કપટ કરવું નહીં. કપટ મોટાની આગળ, વડીલની આગળ, મા બાપ આગળ, ગુરુ આગળ, કોઈની પણ આગળ કપટ કરવું નહીં. કોઈની સાથે કપટ રાખવું નહીં. આ પ્રમાણે કહેલું છે. દરેકે બધાને કપટ કર્યું એમ સાધુ પુરુષે પણ નિષ્કપટ એને તો વધારે રહેવું જોઈએ ને, કારણ કે એને તો ભગવાનને ભેટવા, ભગવાનને મેળવા જ નીકળ્યા છે. એટલે એમણે પણ આવી રીતે નિષ્કપટ રહેવું. આ પ્રમાણે કહેલું છે. માટે સાધુ અને બ્રહ્મચારીઓએ સાધુની આગળ અને ભગવાનની આગળ હંમેશા નિષ્કપટ ભાવથી વર્તવું. એટલે માટે સાધુ બ્રહ્મચારીઓ પણ ભગવાન અને બીજા સંતો સાધુઓ આગળ, ભગવાનના ભક્તો આગળ નિષ્કપટ ભાવથી રહેવું. આવો ભાવ છે સહજાનંદ સ્વામી મહારાજની. હવે આગળનો ભાગ આપણે પછી 200 શ્લોક પૂરા કર્યા. ફરીના ભાગમાં આપણે બાકી હવે 12 શ્લોક રહ્યા છે. હવે પછીના ભાગમાં લઈશું. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.